યુટ્યુબ ફેમિલી તો તમારું બધાનું સ્વાગત છે ફરીવાર મારા એક નવા બ્લોગમાં. તો હવે આપણે છે ને જવાનું છે ગાઈસ ફાઇનલી જુનાગઢ ફરવા જવાનું છે, એટલે કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. પાઠ આવ હવે આપણે રિક્ષામાં બેસી જાય, આપણે ઉના જવાનું છે, ટ્રેનમાં નાખી જવાનું. જો આપણે રેલમાં પહોંચી જાય, રેલ પણ આવી ગઈ છે, જોઈ શકો છો તમે. ને હવે અમારે જવાનું છે જુનાગઢ. ફેમિલી ભાઈ દોસ્તારો છે, જોઈ શકો ભાઈ બંધ દોસ્તારો. તો હવે આપણે જવાનું છે, તો વ્લોગ માં બન્યા રહેજો. મામાના ગામ છે હરમડિયા ના પગી જશે, જોઈ શકો છો. ને આ ફ્રેન્ડ છે ભાઈ જુનાગઢ આવે અમારી ભેગા, આ બધા અમારા દોસ્તારો છે. તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો. ટ્રેન નો સફર ચાલુ છે, આપણા ફ્રેન્ડ છે, જોઈ શકો. આપણા બધા આપણે 5 જણા છે. તો હવે ગાંધીગીર આવવાની ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. કન્ટિન્યુ વ્લોગ માં બન્યા. તો આપણે જામપુર પહોંચી ગયા છે, જોઈ શકો છો. 2 ટ્રેન થઈ છે ભેગી, આપણો ફ્રેન્ડ છે. 2 ટ્રેન ભેગી થઈ ગઈ છે, જોઈ શકો. હજી આપણે જુનાગઢ જવાનું છે, બાકી છે. જો બહુ વાર લાગશે, 6:30 પહોંચશે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. જો આ જાંબુર છે, જોઈ શકો. તલાળા પહોંચી ગયા, જોઈ શકો છો તમે. ટ્રેન આવી ગઈ છે ઓલી બાજુ. ટ્રેન બધા ઉતરી ગયા છે, જોઈ શકો. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો આપણે જુનાગઢ જવાનું છે. જુનાગઢ આ બીજી ટ્રેન છે, એમાં જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. હજી એન્જિન બદલ છે. 3 ટ્રેન અહીં ભેગી થાય, જોઈ શકો. હજી એક આવે છે, જોઈ શકો. હજી અહીં એન્જિન બદલ છે, બહુ વાર લાગશે. પછી જુનાગઢ જાય. આ ઓલું એન્જિન છે ને, તમે જોઈ શકો. હવે અહીંથી અહીંયા જોડાવે, પછી અહીંથી જવાનું છે પાછું જુનાગઢ. અહીંથી આવ્યા તોય પાછું જવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તમે આવાનું એન્જિન છે ને જુદું પડે છે, જોઈ શકો છો. અહીંથી પછી આ એન્જિન છે ને અમે જાય છે, આમ થઈ ફરીને પાછું અહીંયા આવશે આ પાટે. પછી ઓલી ટ્રેન જાય છે, નાથી પાછું રિવીસ આવશે, પછી જાય, પછી જુનાગઢ જાય. કન્ટિન્યુ તમે બ્લોગમાં બિના જોઈ શકો છો. તો જાય ફાલતું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અમે એન્જિન જોડાઈ ગયું છે, જોઈ શકો. અહીંયા હતું, અમે અહીંથી આ પાટે ગયેલું છે, અમે જોડાઈ ગયું, જોઈ શકો. પેલા અમે ગયું છું, અહીંયા હતું, પછી પાછું અહીંથી આના પાટે આવેલું ને અમે જોડાઈ ગયું છે. હવે ટ્રેન જુનાગઢ જવા રવાના છે. તો હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. આપણે હવે આ ડબ્બામાં હોઈ જાય, જોઈ શકો. આપણા ભાઈ બહેન બેહા છે, જોઈ શકો. હવે આપણે જાય બે જાય, જોઈ શકો. આપણે આપણા ફ્રેન્ડ છે, 4થી ટ્રેન આવી ગઈ, તમે જોઈ શકો. 4 ટ્રેન છે ને તાલાળામાં ભેગી થાય છે ગાઈસ. ટ્રેન ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો. હવે આપણે તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. આપણે સાસણગીર પહોંચી જશે, જોઈ શકો છો તમે. ટ્રેન આવી જશે ઓલી બાજુ છે ને, વાના ટ્રેના છે, તો હું તમને બતાવી. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તો આપણે જવાનું છે. હા, વાનરની પડકે છે એના પાસે જાય છે, જોઈ શકો. આપણે જ્યાં પડકે જવાનું છે, જો જોઈ શકો, જોઈ શકો. તો અત્યારે ખીજાઈ ગયેલા છે, એટલે હવે આપણે આવું એટલા માટે. એમાં બીજી પણ ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે અમારે ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો છે. આપણે સાસણગીરના જંગલમાં એન્ટર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. ટ્રેન હાવ સ્લો ગતિ હાલે છે, જોઈ શકો. તો ભાઈ એમાં કોઈ પશુ પ્રાણીઓ દેખાય તો હું તમને જરૂર બતાવીશ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો, જોઈ શકો. ટ્રેન નજારો તો ભાઈ જો તમે છે ને જુનાગઢ જાઓ ને તો ટ્રેનમાં જ જાઓ, કેમ કે સાસણગીરમાં જો ટ્રેન ધીમે ધીમે આવતી હોય ને, ફિલિંગ જ અલગ પ્રકારની આવે બહુ. એમાં જો વન્ય પ્રાણીઓ જડી ગયા હોય ને તો ભાઈ મોજ પડી જાઓ ભાઈ. ગીરના પહાડો જંગલને તમે જોઈ શકો છો. ઝાડ ને કોઈ ઘટ ને લીલીછમ હરિયાળી ગીર થઈ ગઈ છે. તો ભાઈ જુનાગઢ જવાની તો ભાઈ મજા જેવી આવે. જો ભાઈ સાસણગીરમાંથી તમે ગયા હોય ને તો મજા જ અલગ. તમે વ્યૂ 1 નંબર છે, તમે જોઈ શકો. નાળું તો એટલું મોટું છે. આપણો ફ્રેન્ડ છે દાદાને પણ નોકરી કરવા દે. નજારો તો હોય ને ગાઈસ, તો સાસણગીરમાં જ આવવું પડે, જોઈ શકો તમે. નજારો અને મસ્ત છે ભાઈ. ઘટે
જો આપણે કંસિયાની પહોંચી જાય છે, અહીંયા ઊભી રહી છે ટ્રેન. હવે પાછું ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. થોડાક ને ઉતરવાનું હતું એટલે ઊભી રહી. તમે કન્ટિન્યુ જુનાગઢ જવાનું છે આપણે. તો આપણે સત્તાધાર પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. ટ્રેન ઊભી છે, ચાલુ થઈ ગઈ છે. ને અમારા ભાઈ કેવા હારા કે વરસાદ પણ આવવા માંડ્યો છે. અમને એમ હતું કે વરસાદ નહીં આવે, અમારે એમના જુનાગઢ જવું છે. અમારા ભાગના કારણે વરસાદ પણ આવે. જોઈ શકો છો તમે સત્તાધાર ભેગા અને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. તો હવે આવો ને આવો વરસાદ રહ્યો, અમે જુનાગઢ જાય ત્યાં કામ કાઢી જાય ભાઈ. તમે કન્ટિન્યુ લોક જોવાનું ભૂલતા ને. અને પણ તમે આવો તો ગીરનો નજારો તમે જોઈ શકો. વરસાદ પણ આવે ને ગાંડી ગીરમાં વરસાદ આવતો હોય ને ભાઈ, આપણે ટ્રેનમાં જતા હોય જુનાગઢ તો નો મજા આવે એવું બને છે ભાઈ. મજા જેવી આવે ભાઈ. જુનાગઢ વરસાદ ચાલુ હોય ને જવું છે. જુનાગઢ જાય છે એટલે વરસાદ આવે તો તમે જોઈ શકો એવું. તો તમે કન્ટિન્યુ લોકમાં બિના રહેજો. વરસાદ ભાઈ બહુ જ આવે છે, પલ્લી ગયા છે ત્યારે. એક નંબર વરસાદ આવે છે, નાવાની મજા આવી ગયા કરે. બોલી લે ભાઈ. એક નંબર વરસાદ આવે છે, આવીને આવો વરસાદ છે. નાવાની બાપા આવે વરસાદ આવે ને તો જલસા જ પડે. સુકૂન કહેવાય, સુકૂન. ફ્રેન્ડ ઘરે એકવાર જુનાગઢ તો આવું જ જોઈએ. આવું જ પડે હો. આપણે ફાઇનલી પહોંચી જેવું લાગે છે. તો ડુંગરા વિસ્તાર આવી ગયા છે, તમે જોઈ શકો. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. બ્લોગ ભલે લાંબો થઈ જાય તો છેલ્લે લગી બ્લોગમાં બિના રહેજો. જો આપણા બધા ફ્રેન્ડ સર્કલ છે, જોઈ શકો. બોલતા આવડી કાકા જુનાગઢ. જો આપણે જુનાગઢ પહોંચી ગયા છે, રેલવે સ્ટેશન જોઈ શકો છો તમે. તો હવે આપણે છે ને ભવનાથ તરફ જવાનું છે, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. યા નહીં જતા, મજા આવશે તમને. હાઈ હેલો કરી દેજો. આપણે જુનાગઢ પહોંચી ગયા, જોઈ શકો છો તમે. અહીંનો નજારો કાંઈક અલગ જ હોય છે જુનાગઢ. પબ્લિક રિક્ષાવાળા પણ આપણે જોઈ શકો છો, પબ્લિક પણ તમે. તો તમે હવે અમે જઈ ભવનાથ તરફ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તમે દેખી ગયા છો તો હવે તમે ભવનાથ તરફ જઈએ. જોઈ શકો છો તમે. આ છે તો સરદાર પટેલ નો દરવાજો છે, જોઈ શકો. તો આવું ને આવું તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. બ્લોગમાંથી જતા નહીં મિત્રો, મજા આવશે તમને. ભવનાથના ગેટ તરફ પહોંચી જશે, જોઈ શકો છો તમે. આ ભવનાથનો પ્રવેશદ્વાર છે. અહીંથી જુનાગઢનો ડુંગરો છે, તમને દેખાતો હોય તો. હવે આપણે જઈએ છીએ, તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. ખાવી બધું રૂમનું લઈ લીધું છે. હવે આપણે રૂમ તરફ જાય છે, જોઈ શકો છો. એટલે ભારતીય આશ્રમ છે ને, હવે તમને બચાવ્યું. હા, આપણે રૂમ લઈ લીધો છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. રૂમ રાખી લીધો છે, જોઈ શકો છો તમે બધા. જો હવે આપણે છે ને તૈયાર થઈ ના ધોવાને તૈયાર થઈને ફ્રેશ થઈને હવે આપણે છે ને હોમમાં થઈ. એટલે પેલા તો મહાદેવ દર્શન કરવા જવાનું છે ને. જો મહાદેવ અત્યારે ભગત આવી ગયા છે, જોઈ શકો તમે. આપણા બધા ફ્રેન્ડ છે, બધા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો. હવે છે ને આપણે એના તરફ જઈએ તૈયાર. તો ભાઈ આને છે ને વ્લોગમાં આવવાનો બહુ શોખ છે ભાઈ. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોવાનું ભૂલતા. આપણે છે ને ભવનાથ મંદિર અંદર ને આપણે આવી ગયા છે, જોઈ શકો છો તમે. તો આ મૂર્તિ કુંડ છે, જોઈ શકો. ને આ બધે દેવી દેવતાઓ છે. અહીંથી મેન ગેટ છે અને અહીંથી ઉપર તો જવાનો છે રસ્તો. અને આ દેખાય કે નહીં જુનાગઢ આપણું શિવલિંગ જેવું છે, બિલ્ડિંગ છે. તો આ સોમવારના દર્શન આપણે ભાઈ કરી લીધા છે. શ્રાવણ મહિનાનો 3જો સોમવાર છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. આપણે ઘણી ઠેકાણે જવાનું બાકી. આપણે દર્શન કરી લીધા છે ને. હવે તો આપણે નાસ્તો કરવા આવી ગયા છે, જોઈ શકો બધા. હવે અમે નાસ્તો કરી લઈએ, પછી તમે કન્ટિન્યુ બ્લોગ જોવાનું છે. અત્યારે ઉપરકોટ પગી જશે, કારણ કે દાતાનો ડુંગરો પછી જવાનું છે. પહેલાં ઉપરકોટ અહીંયા આવે છે રસ્તામાં, તો આપણે ચડી લઈએ. તો હવે અમે જઈએ છીએ ઉપરકોટ તરફ. તો અમે મેન ગેટ છે, જોઈ શકો તમે. અહીંથી નહીં દેખાય, હું ઝૂમ કરી તો એટલા માટે. તો હું ના જઈને કેમેરામાં આગળ શૂટ કરી લે.
તો આપણે ઉપર એન્ટ્રી લઈ લીધી છે. આમે છે ટિકિટ બારીના ટિકિટ લેવાની જોઈ શકો છો તમે. અંદર છે ને પ્રવેશ દ્વાર લઈ લીધો છે જોઈ શકો છો. અને અહીંથી મેન ગેટ છે અને આથી આપણે જવાનું છે. ઉપરકોટનો કિલ્લો છે જોઈ શકો છો. અને તમને બતાવું જો અહીંથી છે ને આ જાળી મારેલી છે ને તો અહીંયા છે ને ભાઈ છે. તો આપણે નીચે જવાનું છે જોઈ શકો તમે. જે આપણે ના જવાનું બાકી છે આખો કિલ્લો ફરવાનો છે. તમે કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે અહીં છે આ ઉપરકોટનો નકશો છે જોઈ શકો છો. અને હવે અહીંથી લાઈનમાં બધાને જવાનું છે. હવે અમે પ્રવેશ કરીએ છીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહી. હવે આપણે અંદર લઈ લીધું છે તમે જોઈ શકો છો. નજારો ખેડા છે અહીંથી છે ભાઈ. હવે બધું હવે જોતું જવાનું છે. આપણે ઉપર આવી જશે જોઈ શકો. મેં તમને આમાંથી જાળી બેતાડી હતી. આથી આપણે નીચે આવી જાય અહીંથી. અહીં જો ભાઈ છે તમને બતાડું દેખાય ને તો મને એટલું જોઈ શકો. તો હવે આપણે જાય છે આગળ. આપણે ઉપરકોટમાં આવી જશે. અહીંથી જુનાગઢનો નજારો છે ગિરનાર જોઈ શકો. હવે ને અહીંથી આ રસ્તા છે બધા. અહીંયા ઓલું જોવાનું છે આપણે આંખમાં હોય કે ને આમ અંદર શેર કરે એવું છે ભાઈ. હવે આપણે આમ જવાનું છે બધે ખડવાથી. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ફાઇનલી ઉપર આવી ગયા છે. અહીંયા જો ટોપ ગોળા છે મોટા મોટા તમે જોઈ શકો છો. નાની ટોપું છે ને મોટી ટોપું છે તમે જોઈ શકો. આ મધ્યમ સાઈઝની છે. આ એક નાની છે ને આ મોટી છે તમે જોઈ શકો. આખું જુનાગઢ પણ અહીંથી દેખાય છે જોઈ શકો. અડી કડીની વાવમાં જવાનું છે અંદર છે. અહીંથી અડી કડીની વાવ દેવાય. અહીંથી ઉપરકોટનો નજારો તમે જોઈ શકો. ત્યાં અડી કડીની વાવ છે તમે જોઈ શકો છો. અમારા ભાઈ બોટલો જો ભાઈ જોઈ શકો. હા ભાઈ બોટલો એવું આ બધે દાંત કાઢી જાવ ભાઈ. કેટલું હાલીને આવવાનું છે ભાઈ. કેટલું અંદર છે ભાઈ. ખતરનાક છે ભાઈ. ભાઈ આવું પણ અડી કડી વાવ હતી તમે આગળ બતાવી. તો અહીંયા તો બીજો વાવ આવી ગઈ જોઈ શકો છો તમે. અહીંથી ઉતરવાનું છે. ઊંડી છે અહીંયા ઉતરવાનું મનાય છે એટલે અમે નથી ઉતર્યા. હવે અમારે જવાનું છે આમ બધે ફરવા તમે જોઈ શકો. જેમાં ઉપરકોટમાં ફરવાનું છે ભાઈ. થાકી ગયા છે અત્યારે જોઈ શકો તમે ઉપરકોટનો નજારો. જુનાગઢ આવવાનું તો ઉપરકોટ આવવાનું ભૂલતા નહીં ભાઈ. ઉપરકોટમાં છે ને ભાઈ ફરવાની બહુ મજા આવે છે ભાઈ. શકો છો તમે અહીંયા ટોપ છે બીજી જોઈ શકો તમે. અહીંથી નજારો એક નંબર છે ભાઈ. અહીંથી જો ડુંગરાનું લોકેશન પણ તમે જોઈ એક નંબર છે હો ભાઈ. આપણે બધા ફરતા આવ્યા ને આપણે લોખંડનો સાવ દેખાણો જોઈ શકો. તો આપણે છે ને એની બાજુમાં જઈ અહીંથી બધા નજારો છે જોઈ શકો. તો આપણે કઈ ક્યાં હે હોય પાના. ઓહો જોઈ શકો ભાઈ. એક નંબર છે ભાઈ. હાથી ભાઈ લોકેશન પણ એક નંબર છે ભાઈ. આપણે જાતા હતા ને તો જોઈ શકો. હા ભાઈ નાની તો આપણે લઈ જાય ને ઘેરે. ટોપ નાની ને વ્હીલ મોટા જોઈ શકો તમે. આથી ભાઈ નિશાનો આપેલો ત્યાં ભાઈ કઈ બાજુ આપેલો હોય. ખોટા આવો ને તો તમને ટોપું તો નીકળી દેખાય. જા જો નીકળી ટોપું ને ટોપું ભાઈ જોઈ શકો. અહીં બતાવું તમને ટોપ જો પાછી એક આવી દેખાય. ટોપું જ છે ભાઈ. હવે આ ઉપરકોટ ઉપર કેમ દુશ્મની રાજા ચડાઈ કરી કે વિચાર કરો તમે. નીકળી ટોપું છે નાની મોટી ને હવે એક ફોડી નાખ્યું એટલે પૂરું. હે હું ભવનાથ ભાઈ અહીંથી ન દેખાય ભાઈ. નો તો કઈ ઉપરકોટમાં ઓલો જ નથી જોઈ શકો. નીકળી અહીંયા ટોપ હે પણ નથી લઈ દીધેલી છે. તો આપણે આમ જવાનું છે ભાઈ ઉપર જોઈ શકો તમે. આપણે છે ને ઉપર મહેલ જેવું છે કા આપણે જવાનું છે જોઈ શકો. હવે આપણે અહીંયા જવાનું છે તો હવે આપણે અહીંથી ઉપર પ્રવેશ દ્વાર જઈએ છીએ ઉપર. હવે આપણે એન્ટર લઈ લીધું છે જોઈ શકો. અહીંયા ભાઈ આવું છે ભાઈ જોઈ શકો. હવે અહીંયા શું જોઈ શકો ભાઈ. અહીંયા કાંક છે અંદર કુવા જેવું લાગશે આવો છે ભાઈ કાંક. હવે આપણે જવાનું છે ઉપર તો જઈએ.
જો આપણે ઉપર ચડી ગયા જોઈ શકો છો તમે અહીંથી નજારો ભાઈ તમે જોઈ શકો આ જુનાગઢ નો નજારો છે અહીંથી ભાઈ ચડવાનું છે અહીંયા ભાઈ જો પાણી છે ભાઈ આ શું છે એ તો કઈ ખબર નથી ભાઈ જોરદાર વ્યૂ છે ભાઈ વચ્ચે કઈક હતું તો તૂટી ગયું અમે તૂટી ગયેલું છે ભાઈ જોવા જાવ નજારો છે ભાઈ ઉપર કોટમાં નીકળી ભાઈ ટોપું ભાઈ તમે જોયા કરો નીકળી તો ભાઈ અહીંથી છે જો તો ફરી ટોપું અહીંથી મેન વાર છે નાચી તો મેં આગળ હોય ને આવે તો કોઈને ઉપર ચડવાની મજા નથી બધા થાકી ગયા અત્યારે આ એક છે ભાઈ જો અહીંથી છે જોઈ શકો તમે કઈક આવી રીતે અહીંથી ભાઈ કોને ખબર જો આ સામો ડુંગરો દેખાય ને હશે લગભગ કોઈ આવતી હોય નથી ઉપર કોટમાં ભાઈ નીકળ્યું તો અપૂજ છે ભાઈ જોઈ શકો તમે અહીંયા 3 એકર છે હા તો છે ને હવે જો આપણે અહીંથી ઉપર ચડીએ તો ભાઈ અહીંથી હવે એક નંબર નજારો છે ઓ ભાઈ જોઈ શકો ફ્રેન્ડ સર્કલ આવે છે પછી જુનાગઢ નો નજારો જોઈ શકો તમે હજી ભાઈ જો આપણે આમ કેટલો બાકી છે ફરવાનો છે ઘણું ફરવાનું બાકી છે તો તમે કન્ટિન્યુ લોગમાં બિના રહેજો તો આપણે ઉપર ફરતા તો પાસે એક ટોપ આવી ગયા જોઈ શકો એક સૈનિક અહીંયા બેઠો છો હું અમે નિશાનો ટાંકીને જો અમે અહીંથી ભાઈ ગિરનાર નું પર્વત દેખાય ભાઈ અહીંથી જો તમને તો સામે છે ના ભાઈ આ ટોપ થાકેલી છે ભાઈ ગિરનાર પર્વત નો નજારો તો આપણે હળગાવે લગાવજો આમાં છે ને સૈનિક કક્ષ છે એવું બતાવવામાં લખેલું છે જો ભાઈ બતાવું તમને હા ભાઈ અહીંયા તોપ રાખેલી છે જોઈ શકો અહીંયા પૂરા પુરાતત્વના અવશેષો આમાં પડ્યા છે અંદર અત્યારે હાલમાં આ બધા એવું છે એમને આવો બધા ભાઈ અવશેષો પડ્યા છે અંદર એવું આમાં લખેલું છે ભાઈ સાફ જો અહીંયા આ મકાન છે એમાં છે અહીંયા પણ છે પાણી કેવું હોય અહીંયા છે ને ભાઈ ઉપરકોટમાં ખતરનાક સૈનિકો માટે છે તોપું રાખવા માટેના છે ભાઈ એવું છે ભાઈ તો આમ નેતૃત્વ છે અહીંથી એક ઠેકાણે નથી કે આમ જો બધે છે લાગત દુશ્મન કેમ આમ આવ્યો કે બોલો અંદર ગુફામાં ગડી ગયા તમે જોઈ શકો જો અહીંયા અંદર ગુફાઓ છે ભાઈ અહીંયા ગુફાઓ છે ભાઈ તો ભાઈ અંદર છે ભાઈ કેવું છે ભાઈ ઉપરકોટ નું ખતરનાક ભાઈ લાગે તો જ બકે બીક લાગે ને હારા એવું ભાઈ આપણે ઉપર નીકળી જાય બહાર હવે આપડે બીક લાગે થોડી થોડી છે ને અહીંયા ઉપરકોટમાં તોપનું તો કોઈ જાનો ફેરો એવું જ લાગે ભાઈ જો પાસે આવી ગઈ નીકળી તોપું ભાઈ જા જોઉં ના જોઈ શકો છે ને અહીંયા પાછું સહાય કરવાના હોય આપણે અહીંથી જવાનું છે નીચે તરફ હજી તો ઘણું જોવાનું બાકી છે એટલે જાશું તો તમે ત્યાં છે ને ટોપ આવે તમને બતાડી દઉં તો અહીંયા ટોપ છે ને તો ભાઈ ટોપ ના છે ને ભંડાર ભરેલું છે ઉપરકોટ તો મને એમ કે ઉપરકોટમાં કાંઈ નહીં ભાઈ ઉપરકોટમાં ભાઈ નજારો છે એક નંબર હો ભાઈ ઉપરકોટ આવું જ જોઈએ તો ટોપું ના તો આમ ખજાના ફેરે છે ભાઈ ઉપરકોટમાં નીકળી ટોપું તમે જહાજો ના નીકળી ટોપ જ હો ભાઈ હજી ટોપ છે હું તમે બતાવું એ પણ બહુ મોટી ટોપ છે આમાંથી પાણી આવે છે આ ભાઈ કઈ ડેમ છે મેં તમને પછી બતાડ્યું ઉપરકોટમાં હવે મને તો બહુ મજા આવી ગઈ ભાઈ ઉપરકોટમાં ભાઈ લોકેશન મસ્ત જવા જેવું ને ભાઈ અહીંથી પાણી છે જોઈ શકો ને આપણે ફ્રેન્ડ સર્કલ આવે તમને હું જુનાગઢની મોટામાં મોટી ટોપ બતાવું એવડી ટોપ આખા જુનાગઢમાં આ ઉપરકોટના એક કઈ કિલ્લામાં કઈ છે જ નહીં એવડી ટોપ છે એના માટે સ્પેશિયલ ટોપ છે જોઈ શકો તમે કેવડી ટોપ છે જોઈ શકો જો હા ટોપ છે ભાઈ ટોપનું નામ મેં તમને બતાડી દીધું જોઈ શકો તમે તો એવડી ટોપ છે ભાઈ એક ટોપ આખી જુનાગઢ નષ્ટ થઈ જાય ભાઈ તો અહીંયા તો ભાઈ આવું શકાય સુંદર છે હેઠે નથી ઉતરાય એવું લાગતું ભાઈ હેઠે ભાઈ ઉતરવાનું છે નહીં ભાઈ અહીંથી બધું બંધ કરી દીધેલું છે ઓલે પણ ઉતરાય એમ હતું બંધ કરી દીધેલું છે ફરી ભાઈ થાકી ગયા છે ભાઈ 600 વીઘામાં ફેલાયેલો છે
આપણે જો ભાઈ અહીંથી આવેલા છે અહીંથી એવું લોકો કોણ કીધું ભોસે જો અહીંથી દેખાય હવે ભાઈને તો ખબર આપણે છે ને સાતરના ડુંગરા બાજુ જવાનું છે. આપણે રિક્ષામાં બેસી જાય છે, જોઈ શકો છો તમે. હવે આપણે છે ને જવાનું છે સાતરના ડુંગરા બાજુ.